જય શ્રી હરિ. મિત્રો, આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ જયા પાર્વતી વ્રતની કથા વાર્તા. તો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. બોલો શંકર ભગવાનની જય, જયા પાર્વતી માતાની જય. અતઃ જયા પાર્વતી વ્રત કથા. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. બંને સતવાદી હતા, નીતિવાળા હતા, પ્રભુ ભક્તિવાળા હતા. એને આંગણે જે કોઈ આવે તે ખાધા પીધા વગર જતું નહીં, એ એનો નિયમ હતો. એ ખાધે પીધે સુખી હતો, છતાં એમનામાં અભિમાનનો છાંટો પણ ન હતો. આમ એ બધી વાતે સુખી હતો, પણ ભગવાને તેને માત્ર એક વાતનું દુઃખ આપ્યું હતું, અને તે એ કે એને શેર માટેની ખોટ હતી. અને આ શેર માટીને કારણે એમને રાત દિવસ સતત ચિંતા રહેતી હતી. એક દિવસની વાત છે. એ દિવસે નારદજી ફરતા ફરતા ત્યાં આગળ આવી ચડ્યા. બ્રાહ્મણે એમને આવકાર આપ્યો અને ફળ ફૂલથી એમનો સત્કાર કર્યો. ત્યારે નારદજીએ પૂછ્યું કે કેમ છો, મજામાં ને? હા મુનિરાજ, આપની કૃપાથી આમ તો સુખી છીએ, પણ શું કોઈ વાતનું દુઃખ છે? હા, એક બાબતની ખોટ છે ને તે માત્ર સંતાનની. એને માટે એક રસ્તો બતાવું. અહીંથી તમે દક્ષિણ દિશામાં જાઓ, ત્યાં એક શિવલિંગ છે. એ જંગલમાં હોવાથી તેની કોઈ પૂજા કરતું નથી. ત્યાં જઈને તમે જો શંકર પાર્વતીની એક નિષ્ઠાથી સેવા પૂજા કરશો તો જરૂર તમારા પર મહાદેવજી પ્રસન્ન થશે અને સંતાન આપશે. આમ કહી નારદજી તો ચાલ્યા ગયા અને બીજે દિવસે પૂરી તૈયારી કરી બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ દક્ષિણ દિશામાં જંગલ તરફ ચાલી નીકળ્યા. થોડા દિવસ તેઓ ભૂખ્યા અને તરસ્યા મહાદેવના મંદિરની શોધમાં જંગલમાં રખડ્યા, પણ ક્યાંય એમનું એવું મંદિર દેખાયું નહીં. એટલે આખરે એ તો થાકીને હારીને એક ઝાડ નીચે બેઠા અને વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. વિચાર કરતાં કરતાં એમને એમ લાગ્યું કે આ સામે ટેકરો દેખાય ત્યાં તપાસ કરવાની બાકી છે. ત્યાં છેલ્લી તપાસ કરી લઈએ. જો ત્યાં મંદિર ન મળે તો પછી ઘેર પાછા ચાલ્યા જઈએ. આમ વિચાર કરી થાક ખાઈને તેઓ ટેકરા ઉપર ચડ્યા અને ટેકરા ઉપર ચડીને જોયું તો ત્યાં આગળ એક નાનકડું મંદિર હતું. આ શંકર પાર્વતીનું મંદિર હતું. એક ખૂણામાં એમણે રહેવાની ગોઠવણી કરી. પછી સ્નાન કરી તેઓએ પૂજાની શરૂઆત કરી દીધી. મંદિર પાસે જ બીલીનું ઝાડ હતું. ત્યાંથી બીલીપત્રો લાવી સવાર સાંજ નિયમિતપણે તેઓ સ્નાન કરીને પૂજા પાઠ કરવા લાગ્યા અને આજુબાજુમાંથી ફળ ફૂલ વીણી લાવી તેઓ પેટ પૂજા કરતા. આમ કરતાં કરતાં 5 વર્ષ વીતી ગયા, પણ શંકર ભગવાન પ્રસન્ન થયા નહીં. એક દિવસ બ્રાહ્મણ ટેકરો ઉતરીને ફળ ફૂલ લેવા માટે જંગલમાં ગયો, પણ સાંજ પડવા આવી તોય તે પાછો ફર્યો નહીં. એટલે બ્રાહ્મણીની ચિંતા થવા લાગી. આથી તે તેને શોધવા ચાલી નીકળી. ટેકરો ઉતરીને થોડીક દૂર ગઈ ત્યાં એણે પોતાના પતિને એક ઝાડ નીચે બેભાન પડેલો જોયો અને પાસે એક નાગ ફૂંફાળા મારતો હતો. બ્રાહ્મણના પગના અંગૂઠામાંથી લોહી નીકળતું હતું. આથી બ્રાહ્મણીને લાગ્યું કે ચોક્કસ મારા પતિને નાગે કરડ્યો છે. આથી એના મોઢામાંથી એક ભયંકર ચીસ નીકળી ગઈ. ત્યાં તો એણે 100 તોડે શણગારે સજીને સામે પાર્વતીજીને ઊભેલા જોયા. પાર્વતીને જોતાં જ બ્રાહ્મણી નમી પડી અને પાર્વતીજીએ એને આશીર્વાદ આપ્યા અને બ્રાહ્મણને શરીરે હાથ ફેરવી સજીવન કર્યો. પછી પાર્વતીએ તેમને કહ્યું કે તમારી બંનેની અનન્ય ભક્તિ અને શ્રદ્ધા જોઈને હું ખૂબ પ્રસન્ન થઈ છું, માટે તમારે જે વરદાન જોઈએ તે માગો. માતાજી, અમારે તો શેર માટેની ખોટ છે, માટે એનો કોઈ ઉપાય બતાવો. તમે જો જયા પાર્વતીનું વ્રત કરશો તો જરૂર તમારે સંતાન થશે. આ વ્રત કેવી રીતે કરવું? આ વ્રત અષાઢ સુદ 13ને દિવસ શરૂ કરવામાં આવે છે અને વદ ત્રીજે પૂરું કરવામાં આવે છે. આ 5 દિવસ મીઠા અને ગોળ વગરનું એક ટાણું કરવામાં આવે છે. પહેલાં 5 વર્ષે જુવારનું ભોજન ખાઈને, બીજા 5 વર્ષ મીઠા વગરનું ખાઈને, ત્રીજા 5 વર્ષ સામો ખાઈને અને ચોથા 5 વર્ષ મગ ખાઈને આ વ્રત કરવામાં આવે છે. અને છેલ્લા દિવસે જાગરણ કરવું જોઈએ. જ્યારે 20 વર્ષ પૂરા થાય ત્યારે વ્રતનું ઉજવણું કરવું અને સૌભાગ્યવતી સ્ત્રીઓને પતિ સહિત ભોજનનું આમંત્રણ આપી ભાવપૂર્વક જમાડવા અને પછી કંકુ જેવા સૌભાગ્યના દ્રવ્યો દાનમાં આપવા. આ પ્રમાણે વ્રત કરનારને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, પતિનો વિયોગ નષ્ટ થાય છે અને અખંડ સુખ પણ મળે છે. આમ કહીને પાર્વતીજી તો અંતર ધ્યાન થઈ ગયા અને બ્રાહ્મણ તથા બ્રાહ્મણી પોતાના ઘરે પાછા આવ્યા. બીજે વર્ષે એમણે જયા પાર્વતીનું વ્રત શરૂ કર્યું અને થોડા જ વખતમાં એમને ત્યાં સરસ મજાનો દીકરો અવતર્યો. હે પાર્વતીજી, બ્રાહ્મણ અને બ્રાહ્મણીને તમે જેવા ફળ્યા
તેવું આપ આ વ્રત કરનાર, વ્રત કથા સાંભળનાર, વાંચનાર, વિડીયો જોનાર, સાંભળનાર સૌ કોઈને ફળજો, એવી જ આપના ચરણોમાં મારી પ્રાર્થના છે. તો બોલો શંકર ભગવાનની જય. જયા પાર્વતી માતા કી જય. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જયા પાર્વતી વ્રતનો મહિમા, વિધિ અને વ્રતની કથા સાંભળી. આશા છે કે આપ સૌ લોકોએ પણ અમારી સાથે આ વિડીયો જોયો હશે અને આપે આ વ્રત કર્યું હશે. અને જો આપે જયા પાર્વતીના વ્રત કરી લીધા હોય તો પણ આ વ્રતની કથા દર વર્ષે સાંભળો છો તો જયા પાર્વતી વ્રત જેટલું જ આપને ફળ મળે છે. તો આ વિડીયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તરત પહોંચી શકે. જય શ્રી હરિ.